સ્વાગત છે। ઝઘડાના બલેશ્વર ગામ ખાતે વસાવા સમાજની પ્રથમ સ્વાભિમાન સભાનું ભવ્ય આયોજન કરાયું। ઝઘડા તાલુકાના બલેશ્વર ગામ ખાતેના પવન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમ વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના માર્ગદર્શન હેઠળ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રથમવાર આયોજન કરાયું। આ પ્રસંગે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાએ માધ્યમો સાથે વાત કરતા કહ્યું કે આ સભા ફક્ત ને ફક્ત આદિવાસીઓના ઉત્થાન અને કલ્યાણની નેમ સાથે યોજવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા બાહુલ ગામડાઓના આગેવાનને રૂબરૂ મળી તાલુકા અને જિલ્લા લેવલ સુધી તમામ આગેવાનોને મળી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ સભા પાછળનો હેતુ વસાવા સમાજ શિક્ષિત થાય, શિક્ષક થકી તમામ ક્ષેત્રે આગળ આવે। સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના અગ્રણી સાંસદ સભ્યો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત વસાવા સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, તબીબો, વકીલો, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનાર શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે તેમનું બહુમાન કરાયું હતું। સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિત અગ્રણી સભ્યો, સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટર્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનારા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ અપાવનાર યુવાનોને, સમાજના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સભામાં અગ્રણી સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના વસાવા સમાજના હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। રિપોર્ટર મલિક સિરાજુદ્દીન, ઝઘડિયા। આજે સમગ્ર ગુજરાત વસાવા આદિવાસી સમાજનું સ્નેહ સંમેલન ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે મળી રહ્યું છે। આ સંમેલનમાં આદિવાસી વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા પણ આવી ચૂક્યા છે। આ સંમેલનમાં એમનું પણ આપણે સ્વાગત કરીએ સ્ટેજ ઉપર। પ્રમુખ ચંદ્રકાંતભાઈના અધ્યક્ષસ્થાને મળી રહ્યું છે। આ પ્રસંગે અહીંયા ઝઘડિયાના ધારાસભ્ય આદરણીય રીતેશભાઈ વસાવા, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય આદરણીય મહેશભાઈ વસાવા, રાજપીપળાના અમારા વરિષ્ઠ આદિવાસી આગેવાન અને વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને પ્રજાનું કામ કરે છે આદરણીય પીડી વસાવા સાહેબ તથા રાજપીપળા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ અને ટ્રાઇબલ આયોગના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે એવા આપણા હર્ષદભાઈ વસાવા સાહેબ, ઉપરાંત મહિલાનું ગૌરવ કહી શકાય અને સ્વર્ગસ્થ ચંદુભાઈના સુપુત્રી એ પોતે પણ ડૉક્ટર છે, ખૂબ વર્ષોથી મહિલાઓનું ખૂબ સુંદર કામ કરે છે। આદિવાસી સમાજનું એક મહિલાનું ગૌરવ કહી શકાય એવા રાજપીપળાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, આ ઉપરાંત અમારા વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ સહિત તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ છે, પંચાયતના પ્રમુખશ્રીઓ છે તથા વરિષ્ઠ આગેવાનો, ક્યાં નામ સંબોધન લેવા જાઉં તો ઘણું બધું લિસ્ટ થઈ જાય, પરંતુ અમારા સમસ્ત વસાવા સમાજના જે પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના નેતૃત્વમાં વર્ષોથી આ વસાવા સમાજનું સંગઠન ખૂબ સુંદર રીતના કામ કરી રહ્યું હતું। મને ખબર છે ત્યાં સુધી 1982થી આ વસાવા સમાજનું સંગઠન બન્યું છે